તમારા પિતા ભલે કોઈ એમએલએ હોય કે પછી મોટા બિઝનેસમેન હોય કે પછી એમનું નામ ખૂબ મોટું હોય, એમનું વર્ચસ્વ વધારે હોય, પણ તમે જો કોઈ ગુનો કર્યો છે, એમાં તમારું નામ છે અને તમે પોલીસના ચોપડે ફરાર છો કે ગુનેગાર છો, તો કાનૂનની નજરમાં તમે સરખા જ છો. એક સામાન્ય માણસ હોય કે પછી કોઈ હાઈ પ્રોફાઇલ કેસ હોય, બધા માટે કાનૂન સરખો છે અને એ આપણે અનેકવાર જોયું છે. સુરેન્દ્રનગર રાજકુમાર જાટ કેસની તપાસ અત્યારે તેજીથી ચાલી રહી છે. આ કેસમાં ગણેશ ગોંડલ નું નામ અને એના સિવાયના બીજા લોકોના નામ સામે આવ્યા હતા. આ કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત જે 13 લોકો હતા એ બધાને પોલીસ લઈ ગઈ, એમની પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન એક વિડીયો સામે આવ્યો જેમાં પોલીસ એ બધાને લઈને આવી રહ્યા છે. એના પછી એક સાથે એક જ હરોળમાં બધાને ઊભા રાખે છે. બધા જ આરોપી છે, પોલીસના નજરે એ બધા આરોપી છે. તમે ભલે જયરાજસિંહના દીકરા હોવ કે તમે પછી કોઈ પણ મોટા બિઝનેસમેન કે પછી કોઈ પણ મોટા નામ ધરાવતા વ્યક્તિના દીકરા હો, તમારા માટે પણ કાનૂન સરખો જ છે. આ વિડીયો સિવાય હમણાં થોડા દિવસ પહેલા એક વિડીયો આવ્યો હતો, રાજદીપસિંહ રીબડાનો એ વિડીયો હતો જેમાં પોલીસ એમની પૂછપરછ કરી રહ્યા છે. પોલીસ જ્યારે પૂછપરછ કરી રહ્યા હતા એ વિડીયો બનાવ્યો, એના પછી રાજકોટ પોલીસની ખૂબ ટીકા થઈ કે તમે આવી રીતના અંદર વિડીયો બનાવ્યો છે, કેવી રીતના બહાર મૂકો છો. અને એના સિવાય પોલીસ માત્ર રાજદીપસિંહ રીબડા કે જયરાજસિંહ જાડેજાના દીકરા છે એટલે વિડીયો બનાવે છે એવું નથી. આપણે અનેકવાર જોયું છે કે વરઘોડા નીકળતા હોય લોકોના, ત્યારે પોલીસ વિડીયો બનાવે છે. કોઈ વધારે દાદાગીરી કરતું હોય તો બિફોર આફ્ટરના વિડીયો બનાવે છે. આ જે ટ્રેન્ડ છે, રાજકોટ પોલીસે વિડીયો મૂક્યો, એના પછી હવે સુરેન્દ્રનગર પહોંચ્યો છે અને ગણેશ ગોંડલનો પણ એ પ્રકારનો વિડીયો મૂકવામાં આવ્યો. ગણેશ ગોંડલ હોય કે રાજદીપસિંહ રીબડા હોય, પોલીસ વિડીયો ઉતારશે અને સોશિયલ મીડિયા પર મૂકશે. એ સંદેશો છે કે કાનૂનની નજરમાં બધા સરખા છે. તમે રાજદીપસિંહ રીબડા હોવ, પારિવારિક વર્ચસ્વ હોય, દાદા એમએલએ રહી ચૂક્યા હોય, પોલીસ તો પણ વિડીયો બનાવશે. તમે ગણેશ ગોંડલ હોવ, પપ્પા ને મમ્મી એમએલએ હોય અને છતાં પણ તમારું ભવિષ્ય બધું જ નક્કી હોય, તમે આગળ શું કરવાના છો, નેતા બનશો કે કેમ, એ પણ બધું નક્કી હોય. એ બધાની વચ્ચે પણ તમે જો આરોપી છો તો પોલીસ તમારો વિડીયો બનાવશે અને એ મૂકશે પણ ખરી. એટલે કાનૂન બધા માટે સરખો છે, એનો આ સંદેશો છે. પોલીસ માટે જ્યારે ત્યારે એવું કહેવાતું હતું કે પોલીસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે, આટલી એક્ટિવ ગ્રાઉન્ડ પર હોય તો પણ સારું. એ સમયમાં પોલીસ એક્ટિવ રહીને રીલ્સ પણ બનાવે છે, એટલે એ ફોકસ એના ઉપર પણ કરે છે. જ્યારે વરઘોડાવાળો વિડીયો વાયરલ થાય, બિફોર આફ્ટરનો વિડીયો વાયરલ થાય, ત્યારે આપણને ખૂબ મજા આવે છે કે પોલીસ સામે જે દાદાગીરી કરવા નીકળ્યા હતા એના પોલીસે આ હાલ કર્યા છે. એટલે એવા જ વિડીયો નહીં, જ્યારે તમે કોઈ ઊંચા સ્થાનથી આવતા હોય અને છતાં પણ તમે આરોપી છો તો તમને આરોપીની જેમ ટ્રીટ કરવામાં આવશે. એ પ્રકારે પોલીસે આ વિડીયો મૂક્યો છે. એ વિડીયો મૂક્યા પછી બહુ જ બધા તર્ક વિતર્કો પણ સામે આવી રહ્યા છે. ઘણા બધા લોકો એને પોલીસે નવો ટ્રેન્ડ શરૂ કર્યો એવું કહી રહ્યા છે. ઘણા બધા લોકો એને સારી રીતના જોઈ રહ્યા છે કે કાનૂનની નજરમાં બધા સરખા જ હોવા જોઈએ અને આવી રીતના જ કામ થવું જોઈએ. આ વિષય પર તમારું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. પણ એની પહેલાં એ જે બંને વિડીયો છે એ તમે જુઓ કે એ બંને વિડીયોમાં દેખાય છે કે ગણેશ ગોંડલ અને રાજદીપસિંહ બંનેને જ્યારે પોલીસ લઈ જાય છે, એમની પૂછપરછ કરે છે અને પોલીસ જ પોતે વિડીયો બનાવે છે. તો એ વિડીયો પર કરીએ નજર.